વિદ્યાર્થી મિત્રો, થોડાક વધારે એક્ઝામ્પલ તરફ જઈએ. ઇલેક્ટ્રોનની એનર્જી ઇઝ ઇક્વલ ટુ, હવે એક ફોર્મ્યુલા છે -2π²m e⁻⁴z² આ મુખ્ય ક્વોન્ટમ અંક છે, પરમાણુ ક્રમાંક છે, ઇલેક્ટ્રોનનું દળ છે. આ h એટલે પ્લાન્ક અચળાંક છે. આમાં આમ જોવા જઈએ તો આટલી વેલ્યુ અચળ હોય છે. એનો z બદલાતો રહે અને મુખ્ય ક્વોન્ટમ અંક બદલાતો રહે. તો આપણે એમ કહી શકીએ કે E ચલે છે z²/n². સો વી કેન સે E1 ચલે છે z12/n12 and E2 ચલે છે z22/n22. So E1/E2 is equal to z12/n12 into z22/n22 એટલે ઉપર જશે. હવે જો z1 is equal to z2 લઈએ એટલે પરમાણુ ક્રમાંક અચળ રાખીએ તો આ ફોર્મ્યુલા થશે E1/E2 is equal to n2² આ ફોર્મ્યુલા યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. આના પરના આપણે એક્ઝામ્પલ્સ ગણીએ હમણાં. અને જો આ ફોર્મ્યુલામાં હું n1 is equal to n2 લઉં એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંકની વેલ્યુ જો આપણે અચળ રાખીએ તો ફોર્મ્યુલા થશે E1/E2 is equal to z12/z22. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ફોર્મ્યુલાના બેઝિસ પર હવે આપણે એક્ઝામ્પલ્સ ગણીએ. સપોઝ કે એક્ઝામ્પલ છે He+ માટે ત્રીજી કક્ષા અને પાંચમી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર શોધો. આવો એક ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા તો He+ માટેની જ બંને કક્ષાઓની વાત કરી છે એટલે એનો z તો ફિક્સ થઈ ગયો, અચળ થઈ ગયો. જ્યારે z અચળ હોય ત્યારે આપણે ફોર્મ્યુલા વાપરીએ છીએ E1/E2 is equal to n2/n12. અહીંયા આપણે જોઈએ ત્રીજી કક્ષાની એનર્જી E3 અને પાંચમી કક્ષાની એનર્જીને આપણે E5 લઈએ તો અહીંયા થશે પાંચમી કક્ષાનો વર્ગ અને ત્રીજી કક્ષાનો વર્ગ, સો 25/9. સો E3 જેમ E5 is equal to 25 જેમ 9 આ કક્ષાનો ગુણોત્તર, ત્રીજી અને પાંચમી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર થશે. એ જ રીતે ઇક્વેશન છે હાઇડ્રોજન પરમાણુ છે એના માટે પ્રથમ કક્ષાની એનર્જી છે -800 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ઓફ ફર્સ્ટ ઓર્બિટ. તો પૂછે છે કઈ કક્ષાની એનર્જી -50 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આપણી ફોર્મ્યુલા છે હાઇડ્રોજન પરમાણુ છે એટલે z તો અચળ છે. તો આપણી ફોર્મ્યુલા છે E1/E2 is equal to n2²/n12. પહેલા ધારી લઈએ E1/Ex is equal to nx²/n12. E1 છે -800 ઇલેક્ટ્રોન વોલ્ટ અને x પણ એની ઉર્જા તો આપેલી છે is equal to nx²/12. સો અહીંયા nx² is equal to આપણને 16 મળે છે. સો વી કેન સે nx is equal to 4. તો ચોથી કક્ષાની એનર્જી -50 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આવો જ એક એક્ઝામ્પલ જોઈ. H પરમાણુ આપ્યો છે
એની ત્રીજી કક્ષાની ઉર્જા, ત્રીજી કક્ષાની એનર્જી એટલે કે E3 -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો બીજી કક્ષા માટે એનર્જી કેટલી થાય? E2 = હાઉ મચ? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પરમાણુ તો હાઇડ્રોજન જ આપ્યો છે, એટલે કે Z એનો કોમન આવે તો આપણી પાસે ફોર્મ્યુલા છે E1/E2 = n2/n1². અહીંયા તમને ત્રીજી કક્ષા અને બીજી કક્ષાની ઉર્જાનો ગુણોત્તરની વાત છે, તો અહીંયા લખીશું n2/n3². ત્રીજી કક્ષાની ઉર્જા તમને -1.5 આપ્યું છે, બીજી કક્ષાની એનર્જી પૂછી છે તો 2/3². તો તમને આ રીતે બીજી કક્ષાની એનર્જી સાદરૂપ આપીને મેળવી શકશો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હજી એક એક્ઝામ્પલ ગણી આવો. H પરમાણુ છે. H પરમાણુ માટે ત્રીજી કક્ષાની એનર્જી છે E, તો ચોથી કક્ષાની એનર્જી કેટલી થાય? તો હવે સીધી ફોર્મ્યુલા આ રીતે મૂકીએ E3/E4 n4² E3 આપણને E જેટલું આપ્યું છે, n4 એટલે 4 અને આ 3. સો E/E4 = 16/9. સો આપણે લખી શકીએ કે E4 = 9E/16 આ ચોથી કક્ષાની એનર્જી થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો. ભૂમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ એન્થાલ્પી x કિલોજૂલ છે. પહેલા તો આ સમજીએ. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરીએ તો એની ઉર્જાને, અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને આપણે E ઇન્ફાઇનાઇટ ગણીએ છીએ અને અનંત અંતરની ઉર્જાને આપણે 0 સ્વીકારેલી છે. તો હવે આયનીકરણ એન્થાલ્પી એની ફોર્મ્યુલા જોઈતી હોય તો આ રીતની લઈ શકાશે. અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી ઓછા એની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી. તો આયનીકરણ એનર્જી અથવા તો આયનીકરણ એન્થાલ્પી = 0 - E1 થાય. અહીંયા તમને આયનીકરણ એન્થાલ્પી x આપી છે, સો વી કેન ગેટ E1 = -x. એટલે પહેલી કક્ષાની ઉર્જા -x કિલોજૂલ થાય. તો હવે કે છે એની બીજી કક્ષાની ઉર્જા શોધો. તો પાછી ફોર્મ્યુલા એક જ પરમાણુ માટે હોય ત્યારે E1/E2 n2/n1² -x/E2 2/1². So E2 = -x/4 કિલોજૂલ. હવે જો તમને એમ કે આના ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી થાય, તો તમે બે ફોર્મ્યુલા વાપરી શકો. E1/E3 = n3/n1² અથવા તો E2/E3 = n3/n2². ચલો આપણે આ ફોર્મ્યુલાથી આગળ જઈએ તો આપણી પાસે E1 હતું -x, n3 એટલે 3, 1, તો આપણને E3 મળી જશે -x/9 કિલોજૂલ. તમને યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો, E2 હતું -x/4 કિલોજૂલ. હવે કે છે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં કૂદકો લગાવે ત્યારે એને
કેટલી ઉર્જાની જરૂર પડે? તો એના માટે જરૂરી એનર્જી માટે તમારે E3 માંથી E2 બાદ કરવું પડે, -x/9 -x/4. તો બીજીમાંથી ત્રીજી કક્ષામાં જમ્પ લગાવવા માટેની એનર્જી તમને મળી જશે 5x/36 કિલોજૂલ. આ રીતનો હજી એક એક્ઝામ્પલ આપણે ગણી. ફરીથી એકવાર હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ એન્થાલ્પી આપી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ. પહેલા આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઇન્ફાઇનાઇટ માઇનસ E1, સો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ E1, સો E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે ઇલેક્ટ્રોનને બીજા ઉર્જા સ્તરમાંથી દૂર કરવા કેટલી ઉર્જા જરૂરી છે, આવું પૂછ્યું છે. તો સૌથી પહેલાં બીજા ઉર્જા સ્તરમાં એટલે કે બીજી શક્તિ સપાટીમાં એટલે કે બીજી કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની એનર્જી શોધવી પડે, એટલે કે E2 ફાઇન્ડ આઉટ કરવું પડે. તો આની ફોર્મ્યુલા આપણી પાસે છે. E1 અહીંયા મૂકી દઈએ, આ થઈ જશે 2^2/1^2, so we can get E2 minus 13.6 electron volt divided by 4, so we may get E2 is equal to minus 3.4 electron volt. હવે બીજામાંથી એને દૂર કરવો છે ઇલેક્ટ્રોનને, બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો સમજો કે એને અનંત અંતરે મોકલવાનો થયો, તો જરૂરી ઉર્જા એટલે કે પાછી આયનીકરણ ઉર્જા ઇન્ફાઇનાઇટ માઇનસ E2 એટલે 0 માઇનસ માઇનસ 3.4, સો 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની એને જરૂર પડશે જો એ ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર મોકલવો છે. તો આવો જ એક એક્ઝામ્પલ. હાઇડ્રોજન માટે બીજી કક્ષાની ઉર્જા જો -x કિલોજૂલ હોય તો ચોથી કક્ષાની ઉર્જા શોધો. તો પાછું ફોર્મ્યુલા E2/E4 n4^2/n2^2, so minus x by E4, 4^2/2^2, so minus x by E4 is equal to 4, so E4 is equal to minus x by 4 કિલોજૂલ. આની ચોથી કક્ષાની ઉર્જા મળી ગઈ. આવો જ એક ક્વેશ્ચન આપણે જોઈએ. હવે ફોર્મ્યુલા થોડી ચેન્જ થશે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. Li2 પ્લસ અને He પ્લસની પ્રથમ કક્ષાની ઉર્જાનો ગુણોત્તર શોધો. આવો એક ક્વેશ્ચન છે. તો એના માટે તમે જો બંને પરમાણુ આપણને અલગ અલગ, બંને આયનો અલગ અલગ આપ્યા છે. Li2 પ્લસ એનો Z 3 થાય, He પ્લસ એનો Z 2 થાય, પણ અહીંયા બંનેની પ્રથમ કક્ષા કીધી છે એટલે અહીંયા મુખ્ય ક્વોન્ટમ અંક અચળ રહે છે. તો આપણે કઈ ફોર્મ્યુલા વાપરવાના છે? E1/E2 Z12/Z22, એટલે આપણે લઈએ E of Li plus 2 upon E of He plus is equal to Z square of Li plus 2 upon Z square of He plus. तो E of Li plus 2 upon E of He plus is equal to 3^2/2^, तो is equal to 9/4. આન્સર આવશે. આવો જ એક એક્ઝામ્પલ. Na+10 અને હાઇડ્રોજન આ બંને પરમાણુ છે અને પ્રથમ કક્ષાની ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે. તો આમાં પણ કંઈક આ જ રીતે થશે. E of Na+10 upon E of H is equal to Z square of Na+10 by Z square of H.
તો પરમાણુ ક્રમાંક સોડિયમનો 11, તો 11નો વર્ગ અપોન 1નો વર્ગ. સો આન્સર ઇઝ 121. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે એક એક્ઝામ્પલ તમે પણ વિચારો. બેરિલિયમ +3 અને Li+2ની પ્રથમ કક્ષાની ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે? એ જ રીતે B+4 અને He+ની પ્રથમ કક્ષાની ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે? ફરીથી B+4 અને He+ની પ્રથમ કક્ષાની ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું E1/E2 Z12/Z22, કારણ કે બંનેમાં પરમાણુ ક્રમાંક બધાના અલગ અલગ છે. તો આ ફોર્મ્યુલા યુઝ કરીને તમે એક્ઝામ્પલનો આન્સર લાવી શકશો.